નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ વડનગર. નવરાત્રિ મહોત્સવ 2025 વડનગર પોલિટેકનિક થનગનાટ સ્વચ્છતા વિષયક રાસ ગરબા કાર્યક્રમ સાથે ઉજવાયો ઉત્સવ. આયોજક વડનગર પોલિટેકનિક સંસ્થાના વિદ્યાર્થીઓ અને સાંસ્કૃતિક સમિતિ. નવરાત્રિ એ આપણા સંસ્કૃતિનું ગૌરવ છે, એકતા, ભક્તિ અને ઉત્સાહનું ઉત્તમ પ્રતિબિંબ. વડનગર પોલિટેકનિક ખાતે આ વર્ષે નવરાત્રિ મહોત્સવ વિશેષ રીતે ઉજવાયો હતો, જેમાં રાસ ગરબા સાથે જોડાયેલ એક ઉમદા વિષય થનગનાટ સ્વચ્છતાના સંદેશ સાથે કાર્યક્રમ યોજાયો. આ અનોખા રાસ ગરબા કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને સમાજમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવી અને શિસ્તપૂર્ણ ઉત્સવની સંસ્કૃતિ નિર્માણ કરવાનો હતો. વિદ્યાર્થીઓએ પરંપરાગત વેશભૂષામાં ભાગ લીધો અને લોક સાંસ્કૃતિક સંગીતના તાલે રાસ ગરબા કરીને વાતાવરણને ઉત્સવમય બનાવી દીધું. થનગનાટ સ્વચ્છતા વિષય સાથે આયોજિત આ કાર્યક્રમ એ માત્ર એક સાંસ્કૃતિક ઉજવણી નહીં, પણ સ્વચ્છતા અને સામાજિક જવાબદારીનો સંદેશ આપતો ઉત્સવ સાબિત થયો. વડનગર પોલિટેકનિક સંસ્થાએ શિસ્ત, સંસ્કૃતિ અને સ્વચ્છતાના સમન્વય સાથે ઉત્સવની ઉજવણી કરીને શૈક્ષણિક ક્ષેત્રમાં એક અનોખી અને પ્રશંસનીય પહેલ કરી છે. અહેવાલ રણજીતસિંહ ઠાકોર સાથે શૈલેષ ઠાકોર, વડનગર. અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. નવરાત્રિ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે પ્રેયર હોલમાં પોલિટેકનિક કોલેજની અંદર વિદ્યાર્થીઓ અને તમામ સ્ટાફ મિત્રો ઉત્સાહભેર નવરાત્રિ ફંક્શનમાં ભાગ લે છે. આખું વર્ષ દરમિયાન ટીચિંગની સાથે સાથે ઘણા બધા આવા કો કરિક્યુલર એક્ટિવિટીઝ પણ થતી હોય છે. નવરાત્રિની અંદર પણ દરેક વિદ્યાર્થીઓ આમાં ઉત્સાહભેર ભાગ લે છે અને આ વખતે નવરાત્રિની થીમ રાખી છે થનગનાટ અને થીમ છે સ્વચ્છતા, એટલે કે સ્વચ્છતાનો મેસેજ પણ ફેલાય એનું પણ એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે વિદ્યાર્થીઓ માટે પ્રેયર હોલની અંદર નાસ્તાની અને ડીજે સાઉન્ડની સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. તો ઓવરઓલ એક સારો મેસેજ વિદ્યાર્થીઓમાં જાય અને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લે એવું એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. પોલિટેકનિક વડનગર જીમખાના કમિટી દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરબા કાર્યક્રમ થનગનાટ 2025નું પ્રેયર હોલ ખાતે આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અને સ્ટાફ મિત્રો દ્વારા સરસ મજાનું પ્રેયર હોલમાં એક ગરબા રાસ ગરબાનું આયોજન કરવામાં આવેલ છે. આ વખતની રાસ ગરબા એટલે ગરબાની જે થીમ છે એ સ્વચ્છતા હી સેવા. સ્વચ્છતા હી સેવા મેસેજ વિદ્યાર્થીઓ અને તમામ સ્ટાફ એ પોતાના જીવનમાં ચરિતાર્થ કરે, એટલે ગરબા સાથે સ્વચ્છતા હી સેવાનો મેસેજ ફેલાવવાનો મુખ્ય હેતુ છે.